મહુવાના ભાઈઓ અને બહેનો, હું છું આપનો ભાઈ વિજય બારિયા। હું આપ સૌને એક નાના ભાઈ તરીકે અપીલ કરવા આવ્યો છું કે આગામી 7મી તારીખે લોકસભાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, તો આપ સૌને મહુવાને ધ્યાનમાં રાખીને મતદાન કરો એવી અપીલ કરું છું। મહુવાની જનતાએ છેલ્લા 27 વર્ષથી મહુવાના ભાજપમાં ધારાસભ્ય અને છેલ્લે 34 વર્ષથી ભાજપના સંસદ સભ્યને ચૂંટ્યા છે। આના બદલામાં મહુવાને શું મળ્યું? દારૂના આટલા, મોંઘવારી, ખખડધજ રસ્તા, બેફામ ભ્રષ્ટાચાર, ગુંડાગીરી અને અત્યાચાર મળ્યા છે। હું આપને પૂછવા માંગુ છું કે કોરોનાના કપરા કાળમાં ભાજપના ધારાસભ્ય કે સંસદ સભ્ય તમારી મદદે આવ્યા હતા? તો તે વાવાઝોડામાં ભાજપવાળા ક્યાં હતા? અલ્ટ્રાટેકના આંદોલન વખતે જ્યારે કોળી સમાજની બેન દીકરીઓને, માતાઓ પર જ્યારે ભાજપના ઈશારે પોલીસ દ્વારા અત્યાચાર થયો ત્યારે આ ભાજપના ધારાસભ્ય કે સંસદ સભ્ય ક્યાં હતા? તો હું આપ સૌને વિનંતી કરું છું કે આગામી 7 તારીખે મતદાન કરવા જાઓ ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને તાજમામાં તોડજો। એક બાજુ ભાજપનો અભણ ઉમેદવાર છે અને જેને ભાજપના કાર્યકરો પણ સ્વીકારવા તૈયાર નથી, તો બીજી બાજુ વિદેશમાં ભણેલી દીકરી છે, તો કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરને બહુમતીથી વિજય બનાવીને મહુવાને બચાવીએ અને મહુવાને આ કપરા કાળમાં ખરાબ પરિસ્થિતિમાંથી પાછું હતું એવું મહુવાનું કાશ્મીર બનાવી એવી અપીલ કરું છું। જય હિન્દ, જય ભારત।